ટાટ જેવી પરીક્ષાઓ આવે ને એટલે મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓનો જાણે પહાડ સામે આવી જાય. સાચું કહું તો ગોખીને કંટાળો આવી જાય ને. પણ હવે એ બધી ચિંતા છોડી દો. આજે આપણે બુદ્ધિની આ બધી જ અઘરી લાગતી વ્યાખ્યાઓને એવી તો ધમાકેદાર અને ફની ટ્રિક્સથી શીખવાના છીએ કે તે હંમેશા માટે, જી હા, હંમેશા માટે યાદ રહી જશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ સારથીમાં. ઘણીવાર આપણી સાથે એવું થાય છે ને, આપણે વાંચીએ, ગોખીએ, પણ પરીક્ષામાં બધું જ મિક્સ. કોણે શું કહ્યું હતું એ જ યાદ ના આવે. થાય છે ને આવું? તો ચિંતા ના કરો, આ એકદમ સામાન્ય સમસ્યા છે. પણ હવે એ ડરને કાયમ માટે ભગાડી દેવાનો સમય આવી ગયો છે. આજના આ વિશ્લેષણમાં આપણે આપણી રોજબરોજની વાતો સાથે વ્યાખ્યાઓને એવી રીતે જોડીશું કે બુદ્ધિની આ વ્યાખ્યાઓ મગજમાં કાયમ માટે છપાઈ જશે. તો શું તૈયાર છો આ ધમાકેદાર સફર માટે? ચાલો શરૂ કરીએ. ઓકે, તો ચાલો જ્ઞાનના આ સમુદ્રમાં મારીએ એક મજેદાર ડૂબકી. આપણે શરૂઆત કરીશું એકદમ સહેલી અને પાયાની વ્યાખ્યાઓથી. જોજો કેટલી મજા આવવાની છે. સૌથી પહેલી વ્યાખ્યા છે સાર્થ ગુજરાતી જોડણી કોષ તરફથી. એમાં કહ્યું છે કે બુદ્ધિ એટલે કોઈપણ વસ્તુને જાણવા માટે આપણા મનની આકલન કરવાની શક્તિ, એટલે કે સીધી સાદી ભાષામાં સમજવાની શક્તિ. અને આને યાદ રાખવાની ટ્રીક? અરે એ તો એના નામમાં જ છુપાયેલી છે. જુઓ, સાર્થ. સાર્થ શબ્દનો મતલબ થાય છે સાર્થક, એટલે કે કોઈપણ વસ્તુને સાચી રીતે સમજવી. બસ, સાર્થકોષની વ્યાખ્યા એટલે સમજશક્તિ. હવે કહો, આનાથી સહેલું કંઈ હોઈ શકે? હવે આવે છે બિને અને સાયમનની વ્યાખ્યા. તેઓ થોડું આગળ વધીને કહે છે કે બુદ્ધિ એટલે માત્ર સમજવું જ નહીં, પણ એ સમજણના આધારે યોગ્ય નિર્ણય લેવાની અને તર્ક કરવાની પણ શક્તિ. આની ટ્રીક તો એકદમ જબરદસ્ત છે. ખાલી આટલું યાદ રાખો, બીને. બીને એટલે બે લોકો. હવે વિચારો કે જ્યારે બે સમજદાર લોકો ભેગા થાય ત્યારે એ લોકો ફાલતુ પંચાત નથી કરતા, પણ સાથે મળીને કોઈ મુદ્દા પર યોગ્ય નિર્ણય લે છે અને એકદમ મજબૂત તર્ક રજૂ કરે છે. તો બીને અને સાયમન એટલે નિર્ણય અને તર્કની જોડી. છે ને મસ્ત? ચાલો આગળ વધીએ ટર્મનની વ્યાખ્યા પર. ટર્મનનો મુખ્ય ભાર છે અમૂર્ત રીતે વિચારવાની શક્તિ પર. એટલે કે જે વસ્તુઓ આપણી નજર સામે નથી તેના વિશે વિચારવાની, કલ્પના કરવાની ક્ષમતા. અને આની ટ્રીક? ઓહોહો, આ તો સીધી મગજમાં જ ઉતરી જશે. ટર્મન પરથી યાદ રાખો આપણું વાલું ટમેટું. બસ, હવે એક નાનું કામ કરો. આંખો બંધ કરો અને એક એવા ટમેટા વિશે વિચારો જે તમારી સામે છે જ નહીં. એકદમ અમૂર્ત ટમેટું. બસ, થઈ ગયું યાદ. ટર્મન એટલે અમૂર્ત વિચાર શક્તિ. સિમ્પલ. કેવી મજા આવી રહી છે! ચાલો આ મજેદાર સફરને હજી આગળ વધારીએ. હજી તો આનાથી પણ વધુ મજેદાર ટ્રિક્સ આપણી રાહ જોઈ રહી છે. હવે આવે છે વેક્સલર. જુઓ, એમની વ્યાખ્યા થોડી લાંબી છે, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે તો બસ બે મુખ્ય શબ્દો પકડવાના છે: સમગ્રલક્ષી શક્તિ અને ધ્યેયપૂર્વક કાર્ય. મતલબ કે બુદ્ધિ એક એવી ઓલરાઉન્ડર શક્તિ છે જે આપણને કોઈ ટાર્ગેટ સાથે કામ કરવામાં મદદ કરે છે. આની ટ્રીક સાંભળીને તો તમે ખુરશી પરથી ઉછળી પડશો. વેક્સલર પરથી પકડો શબ્દ વેક્સ. હવે જરા કલ્પના કરો, આખા શરીર પર, એટલે કે સમગ્રલક્ષી વેક્સ કરાવવો એ કંઈ નાની સૂની વાત નથી. એના માટે તો એક મોટો ધ્યેય નક્કી કરવો પડે અને ખૂબ હિંમત જોઈએ, ખરું ને? તો બસ, વેક્સલર એટલે સમગ્રલક્ષી અને ધ્યેયપૂર્વક. ગાર્ડનર જે છે એ બુદ્ધિને સંસ્કૃતિ સાથે જોડે છે. તેમના મતે બુદ્ધિ એટલે જે તે સંસ્કૃતિમાં જે સમસ્યાઓ મહત્વની ગણાય એને ઉકેલવાની કે પછી કંઈક નવું બનાવવાની શક્તિ. ગાર્ડનર નામ સાંભળતા જ મનમાં શું આવે છે? ગાર્ડન, બગીચો. બસ, આપણી ટ્રીક પણ ત્યાં જ છે. એક સુંદર ગાર્ડનની કલ્પના કરો જ્યાં સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે અને લોકો શાંતિથી બેસીને પોતાની સમસ્યાઓ ઉકેલી રહ્યા છે. કેટલું સરસ લાગે! તો ગાર્ડનર એટલે સાંસ્કૃતિક પરિવેશમાં સમસ્યાનો ઉકેલ. હવે વાત કરીએ સ્ટર્નબર્ગની. એ પર્યાવરણ પર ભાર મૂકે છે. તેમના મુજબ બુદ્ધિ એટલે પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાની શક્તિ, એટલે કે એડજસ્ટ થવાની અથવા તો પર્યાવરણને જ પોતાની જરૂરિયાત મુજબ ઘાટ આપવાની શક્તિ. ખાવા પીવાના શોખીનો માટે તો આ સ્પેશિયલ ટ્રીક છે.
સ્ટનબર્ગ પરથી યાદ કરો, મજેદાર બર્ગર. વિચારો, પહેલાં તો બર્ગરની ટિક્કીને એકદમ ગોળ ઘાટ આપવો પડે છે અને પછી એ સ્વાદિષ્ટ બર્ગર ખાધા પછી આપણા પેટને તેની સાથે અનુકૂલન સાધવું પડે છે. તો સ્ટનબર્ગ એટલે પર્યાવરણને ઘાટ આપવો અને અનુકૂલન સાધવું. અને આપણી છેલ્લી વ્યાખ્યા છે જેપી દાસની. તેઓ બુદ્ધિને કોઈ એક શક્તિ નહીં પણ ઘણી બધી માનસિક પ્રક્રિયાઓનો સરવાળો ગણે છે, જેમાં પ્લાનિંગ એટલે કે આયોજન, ધ્યાન અને માહિતીનું પૃથ્થકરણ જેવી બાબતો આવે છે. અને આપણી છેલ્લી ટ્રીક માટે પકડો શબ્દ દાસ. હવે દાસ એટલે માત્ર સેવક નહીં, ચાલો આપણે તેને એક પ્રોફેશનલ મેનેજર તરીકે જોઈએ. એક સારો મેનેજર શું કરે? તે બધી બાબતો પર પૂરું ધ્યાન આપે છે, દરેક કામનું પાકું આયોજન કરે છે અને દિવસના અંતે બધા કામોનો સરવાળો કરીને રિપોર્ટ આપે છે. તો બસ, દાસ એટલે આયોજન, ધ્યાન અને બધી પ્રક્રિયાઓનો સરવાળો. અને બસ, આપણે બધી જ વ્યાખ્યાઓ પર જીત મેળવી લીધી છે. હવે સમય છે ફાઇનલ રાઉન્ડનો, એટલે કે ફટાફટ રિવિઝન. ચાલો, આ બધી ટ્રિક્સને મગજમાં એવી રીતે ફિટ કરી દઈએ કે પરીક્ષાના દિવસે સીધી જ યાદ આવી જાય. ચાલો, મારી સાથે ફટાફટ બોલો. સાર્થકોશ, સાર્થક સમજ, બિને સાયમન, બે લોકોનો નિર્ણય તર્ક, ટર્મેન, અમૂર્ત ટમેટું, વેક્સલર, સમગ્રલક્ષી વેક્સ, ગાર્ડનર, ગાર્ડનમાં સાંસ્કૃતિક સમસ્યાનો ઉકેલ, સ્ટનબર્ગ, બર્ગરનો ઘાટ અને અનુકૂલન, અને જેપી દાસ, મેનેજરનું આયોજન, ધ્યાન અને સરવાળો. જોયું, બધું જ ટિપ્સ પર યાદ છે. બસ, હવે પરીક્ષાનો કોઈ ડર નહીં. આ ટ્રિક્સ હવે ગોખણપટ્ટી નથી રહી, પણ તમારી યાદશક્તિની એક સુપર પાવર બની ગઈ છે. તો હવે જાઓ અને પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.